નમસ્કાર મિત્રો, મારા પ્રભુજી ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે જાણો છો કે આજથી 5000 વર્ષ પહેલા જ્યારે દ્વાપર યુગનો અંત થઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કલયુગ વિશે કેટલીક એવી વાતો કહી હતી જે આજે સાંભળતા જ આપણી રૂંવાટી ઊભી થઈ જાય છે। શું એ શક્ય છે કે હજારો વર્ષો પહેલા કોઈએ આજના સમયના માણસોના વિચારો, તેમનું આયુષ્ય અને સમાજની પરિસ્થિતિ વિશે સચોટ અનુમાન લગાવ્યું હોય? મહાભારતના યુદ્ધ પછી જ્યારે પાંડવોએ કલયુગના આગમન વિશે પૂછ્યું ત્યારે કૃષ્ણએ જે ઉત્તર આપ્યા હતા તે આજે એક એક કરીને સાચા પડી રહ્યા છે। આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણની એ ભવિષ્યવાણીઓ વિશે અને તેના પુરાવાઓ વિશે જે કદાચ તમે અત્યાર સુધી નહીં જાણતા હોવ। શ્રીમદ ભાગવત પુરાણ મુજબ જ્યારે કલયુગનું આગમન થવાનું હતું ત્યારે 5 પાંડવોએ જંગલમાં 5 આશ્ચર્યજનક દ્રશ્યો જોયા। અર્જુને જોયું કે એક પક્ષીની પાંખો પર વેદના મંત્રો લખેલા છે પણ તે પક્ષી માંસ ખાઈ રહ્યું છે। યુધિષ્ઠિરે જોયું કે એક મોટી હાથીને 2 સૂંઢ છે। જ્યારે તેઓ કૃષ્ણ પાસે ગયા ત્યારે ભગવાને સમજાવ્યું કે આ કલયુગના લક્ષણો છે। તેમણે કહ્યું કે કલયુગમાં એવા લોકો હશે જે દેખાશે જ્ઞાની, વાતો ધર્મની કરશે પણ તેમનું મન પાપ અને લાલચથી ભરેલું હશે, જે આજે આપણે આધુનિક યુગમાં અનેક ઠગ સાધુઓ કે દંભી લોકોના સ્વરૂપમાં જોઈએ છીએ। શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતના 12મા સ્કંધમાં કહ્યું હતું કે કલયુગમાં માણસોનું આયુષ્ય, શક્તિ અને યાદશક્તિ ઘટતી જશે। તમે જુઓ, સતયુગમાં માણસો હજારો વર્ષ જીવતા હોવાનું મનાય છે। દ્વાપરમાં આ આયુષ્ય 100 થી 150 વર્ષ હતું પણ આજે સરેરાશ આયુષ્ય ઘટીને 65-70 વર્ષ થઈ ગયું છે। પ્રદૂષણ અને કેમિકલયુક્ત ખોરાકને કારણે નાની ઉંમરમાં બીમારીઓ આવી રહી છે। કૃષ્ણએ કહ્યું હતું કે 12 વર્ષની ઉંમરે કલયુગમાં સ્ત્રીઓ ગર્ભવતી બનશે અને 20-30 વર્ષે લોકો ઘરડા દેખાવા લાગશે। આ વાતો આજે આપણી સામે સત્ય સાબિત થઈ રહી છે। બીજી મોટી ભવિષ્યવાણી એ હતી કે કલયુગમાં જેની પાસે ધન હશે તેને જ ગુણી માનવામાં આવશે। શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે ન્યાય માત્ર પૈસાના આધારે મળશે। લોકો પોતાના સગા ભાઈ બહેનો સાથે પૈસા માટે લડશે। આજે આપણે જોઈએ છીએ કે કોર્ટ કચેરીમાં વર્ષો સુધી કેસ ચાલે છે અને પૈસાવાળા લોકો કાયદાનો પ્રભાવ પાડી શકે છે। સંબંધો વિશે ભગવાને કહ્યું હતું કે લગ્ન માત્ર એક કરાર બની જશે અને લોકો સ્નાન કર્યા વિના પણ પોતાને શુદ્ધ માનશે। બાહ્ય સુંદરતા પાછળ લોકો ગાંડા થશે પણ મનની શુદ્ધિ કોઈ નહીં જુએ। કૃષ્ણએ કહ્યું હતું કે કલયુગના અંતમાં પૃથ્વી પર અન્ન ઉગવાનું ઓછું થઈ જશે, નદીઓ સુકાઈ જશે અને વાદળો વરસાદ નહીં આપે। આજે આપણે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જોઈ રહ્યા છીએ। પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, ખેતીમાં ફળદ્રુપતા ઘટી રહી છે અને પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે। ભગવાને કહ્યું હતું કે ગાયો દૂધ આપવાનું બંધ કરી દેશે। આજે દૂધ વધારવા માટે જે ઇન્જેક્શનો અને કેમિકલ્સ વપરાય છે તે શું ભગવાને કરેલી ભવિષ્યવાણી તરફ ઇશારો નથી કરતા? શ્રી કૃષ્ણની આ વાતો સાંભળીને કદાચ તમને લાગે કે કલયુગ તો માત્ર દુઃખનો જ યુગ છે, પણ ભગવાને એક વાત એવી પણ કહી છે જે આપણને આશા આપે છે। તેમણે કહ્યું કે સતયુગમાં જે પુણ્ય હજારો વર્ષોની તપસ્યાથી મળતું હતું તે કલયુગમાં માત્ર ભગવાનના નામ સ્મરણથી મળશે। કલયુગ કેવલ નામ અધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા। જ્યારે અધર્મ ચરમ સીમાએ હશે ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે અને ફરી સતયુગની સ્થાપના થશે। મિત્રો, કલયુગના આ ભયંકર સમયમાં માત્ર ધર્મ અને સત્ય જ આપણો સાથ આપશે। તમને શું લાગે છે? શું કૃષ્ણની આ વાતો તમારી આસપાસ સાચી પડતી દેખાય છે? કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। આવા જ રસપ્રદ અને આધ્યાત્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ મારા પ્રભુજીને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા રહસ્ય સાથે। રાધે રાધે।